જૂના ડીસામાં ગ્રામ પંચાયતની નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએચસીના સરકારી ક્વાર્ટર્સની કમ્પાઉન્ડ દિવાલ કોઈપણ પ્રકારની મંજૂરી વિના તોડી પાડવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે, જેને પગલે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જૂના ડીસામાં ગ્રામ પંચાયતના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ બાંધકામ દરમિયાન પીએચસીના જે સ્ટાફ ક્વાર્ટર્સ આવેલા છે તેની સરકારી કમ્પાઉન્ડ દિવાલ તોડી પાડવામાં આવી હતી. નિયમ મુજબ સરકારી સંપત્તિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે સંબંધિત વિભાગની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે, પરંતુ પંચાયત દ્વારા નિયમોની સરેઆમ અવગણના કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ તાલુકા હેલ્થ ઓફિસર એટલે કે ટીએચઓ સાહેબે સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે અને રૂબરૂ તપાસના આધારે પંચાયતને સત્તાવાર નોટિસ ફટકારી છે. સાથે જ સ્થાનિક મેડિકલ ઓફિસરને ગ્રામ પંચાયત સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા માટે અને ઉચ્ચ અધિકારીઓને અહેવાલ મોકલવા કડક આદેશ આપ્યા છે. જોકે આ વિવાદ વકરતા જ માર્ગ અને મકાન વિભાગ એટલે કે આરએનબી ડિપાર્ટમેન્ટે વચગાળાનો રસ્તો કાઢતા આરોગ્ય વિભાગને લેખિતમાં બાંયધરી આપી છે કે ગ્રામ પંચાયતનું બિલ્ડિંગનું કામ પૂરું થતાં જ આ કમ્પાઉન્ડ દિવાલને પંચાયત દ્વારા ફરીથી રિપેરિંગ એટલે કે નવી બનાવી આપવામાં આવશે. પરંતુ મંજૂરી વગર સરકારી મિલકત તોડવાના આ કિસ્સાએ પંચાયતની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.